વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શરૂ કરેલો, બરાબર છે. અને ત્યારે આપણે ચર્ચા કરેલી કે જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય અને બરાબર તે જ સમયે તેના વિશે વર્ણન કરવામાં આવે ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. તમે ફરીથી એકવાર એક સ્ટ્રક્ચર યાદ કરાવી દઉં કે સ્ટ્રક્ચર હતું આપણું સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો બેટા અહીંયા આપણે જોઈશું તો ક્રિયાપદને મૂળ ક્રિયાપદે લાગે છે ING, અને કેવી રીતે ING લાગે છે એ પણ આપણે પહેલા સમજાવ્યું હતું. તો બેટા હવે આપણે લગભગ આપણે ગયા લેક્ચરમાં 2 એક્ઝામ્પલ લીધા હતા. આજે ફરીથી આપણે એક્ઝામ્પલ લઈ લઈશું. ચલો આપણે નવું એક્ઝામ્પલ આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરતા શીખીશું. જો પેલા બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, બરાબર છે બેટા. જો પેલા બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, જો મીન્સ લુક, બરાબર છે. લુક, પેલા પેલા એટલે ધેટ નું બહુવચન કરશું ધોઝ. તો એક કરતા વધુ બાળકો છે માટે ધોઝ લઈશું આપણે. લુક, those children હવે લઈશું કે ચિલ્ડ્રન બહુવચન છે માટે આપણે શું લઈશું? આર લઈશું. રમવાનું શું થશે? પ્લેઇંગ. લગાડીશું એને ING. Look, those children are playing cricket. શું રમી રહ્યા છે? ક્રિકેટ. તો અહીંયા જોયું આપણે લુક શબ્દ ઉપરથી આપણને ખબર પડે છે કે કયો કાળ છે બેટા? ચાલુ વર્તમાન કાળ છે. તો અહીંયા આપણે જોઈશું તો ચિલ્ડ્રન બહુવચન છે માટે આર મૂક્યું અને મૂળ ક્રિયાપદ લગાડીએ છીએ આપણે ING લગાડીએ છીએ. જે એક્ઝામમાં આપણને પ્લે આપેલું હોય કૌંસમાં, તો લુક શબ્દ ઉપરથી આપણને ખબર પડે છે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, ચિલ્ડ્રન બહુવચન છે માટે આર મૂકીશું અને મૂળ ક્રિયાપદ લગાડીશું ING. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ લઈશું. કૃપા અત્યારે નાસ્તો કરી રહી છે, બરાબર છે. કૃપા અત્યારે નાસ્તો કરી રહી છે. તો અહીંયા બેટા જોઈશું કરતા કોણ છે બેટા? કૃપા છે. કૃપા સાથે લઈશું બેટા is. કૃપા એક વચન છે માટે શું લઈશું આપણે? is લઈશું. કૃપા is નાસ્તો કરવો, ટેક મૂળ ક્રિયાપદ છે, લાગશે ને ING. કૃપા is taking breakfast now. તો આ રીતે આપણે જોઈએ છીએ તો કરતા પ્રમાણે આપણે એમિઝાર મૂકીએ છીએ, સાથે આપણે મૂળ ક્રિયાપદ લગાડીએ છીએ ING. અહીંયા બેટા તમે જોશો તો અહીંયા કૌંસમાં ક્રિયાપદ આ રીતે આપ્યું છે ટેક. પણ અહીંયા આપણે ઈ દૂર કરવાનો છે ને લગાડવાનો છે ING. તો ઈ દૂર થઈ ગયો, લાગ્યો ING. તો આપણે ધ્યાન આપીશું. આ રીતે આપણે એસર્ટિવ સેન્ટેન્સ આપણે શીખી રહ્યા છીએ. હવે એક સ્ટેપ આપણે આગળ જઈશું, નેગેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સ જે ખરા એમાં કંઈ જ વિશેષ ફેરફાર નથી, ફક્ત એમિઝાર પછી ફક્ત આપણે નોટ મૂકવાનું છે. તો આપણે એવા થોડા 2-3 એક્ઝામ્પલ આપણે લઈ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ ઉપર જઈશું. તો નેગેટિવ સેન્ટેન્સ ચલો બેટા અહીંયા આપણે જોઈશું તો કઈ ખાસ ફેરફાર નથી, એમિઝાર પછી ફક્ત નોટ આવશે. તો સ્ટ્રક્ચર લખીશું બકા આપણે. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો બેટા કઈ ખાસ ફેરફાર ના આવ્યો, નોટ જ આવે છે. તો વાક્ય આપણે નેગેટિવ પણ બનાવી શકીશું આ જ રીતે આપણે. તો
આના ઉપર થોડીક આપણે બ્લેન્ક કરી સીધે સીધી, કારણ કે હવે ગુજરાતીનું ઇંગ્લિશ આ રીતે તમે પણ કરતા શીખી જશો. એક્ઝામ્પલ આપણે બ્લેન્ક તરીકે સમજાવું તમને. સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ સોંગ નાઉ. બરાબર છે. અહીંયા બધા આપણને આપ્યું છે સિંગ છે. તો આ વાક્યની અંદર આપણે જોઈએ છીએ તો અહીંયા સી એ ત્રીજો પુરુષ એકવચન છે. હી સી ઈટ કોઈ એક નામ હોય તો આપણે ઈઝ આવે છે. તો સી પ્રમાણે શું લખશું આપણે? ઈઝ. નોટ છે તો નોટ. અહીંયા મૂળ ક્રિયાપદ શું છે બેટા? સિંગ છે. તો એને શું લાગશે બેટા? આઈએનજી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, સી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ નાઉ. તેણી અત્યારે ગીત ગાઈ રહી નથી. આવું ટ્રાન્સલેશન થાય છે. આપણે હંમેશા યાદ રાખો, કોઈ પણ વાક્ય આપણે વાંચીએ એનું આપણને ટ્રાન્સલેશન ખબર પડે તો જ એ વસ્તુ શું કહેવા માંગી છે આપણને ખબર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. અહીંયા તમે જોયું આ વાક્યમાં કે નાઉ આપેલું હતું, એ ઉપરથી આપણને ખબર પડી હતી કે ચાલુ વર્તમાન કાળનો કીવર્ડ છે. તરત આપણા મગજમાં આવી ગયું સ્ટ્રક્ચર. આપણને નકાર વાક્ય હતું માટે સી પ્રમાણે મૂકી દીધું ઈઝ પહેલી બ્લેન્કમાં, જ્યારે બીજી બ્લેન્કમાં આપણે સિંગ છે એને લગાડ્યો છે, આઈએનજી લગાડ્યો છે. ઓકે બેટા, ચલો બીજું વાક્ય લઈશું આપણે. ધી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એન IPL match now. અહીંયા બેટા આપ્યું છે આપણને વોચ. અહીંયા જુઓ તમે, અહીંયા પણ નાવ આપ્યું છે આપણને, એ પ્રમાણે પણ ખબર પડી જાય ચાલુ વર્તમાન કાળ છે. તો તે પ્રમાણે મૂકીશું બેટા આપણે આર મૂકીશું. વોચ મૂળ ક્રિયાપદ છે, એને લગાડીશું આપણે આઈએનજી લગાડીશું. વોચિંગ. They are not watching an IPL match now. આનું ટ્રાન્સલેશન થશે કે તેઓ અત્યારે આઈપીએલ મેચ નિહાળી રહ્યા નથી. બરાબર છે. ચલો હજી એક્ઝામ્પલ આપણે લઈશું બેટા. માય મોમ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ પ્રેઝન્ટ. કૌંસમાં બેટા આપણને આપ્યું છે કુક. અહીંયા જુઓ હવે, માય મોમ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ પ્રેઝન્ટ. અહીંયા એટ પ્રેઝન્ટ શબ્દ ઉપરથી ખબર પડી ચાલુ વર્તમાન કાળ છે. માય મોમ એટલે મારી મમ્મી, ત્રીજો પુરુષ કહેવાય છે માટે ઈઝ આવશે. કુક મૂળ ક્રિયાપદ છે, કુક એટલે રસોઈ કરવી, લાગશે એને આઈએનજી. તો માય મોમ ઇઝ નોટ કુકિંગ એટ પ્રેઝન્ટ. મારી મમ્મી અત્યારે રસોઈ કરી રહી નથી. આવું અહીંયા સાબિત આપણે ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું તો તમને ખ્યાલ આવી જાય કેવી રીતે આપણે બ્લેન્ક પૂરી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે થોડા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યાની કે પ્રશ્ન વાક્ય ઉપર આપણે થોડી નજર કરીશું. એમાં પણ આ જ રીતે આપણે જઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો હવે ઇન્ટ્રોગેટિવ નું આપણે થોડુંક એક્ઝામ્પલ આપણે લઈ લઈશું. એમાં પણ કંઈ વિશેષ નથી, આના જેવું જ છે, પણ એટલા એમિજાર છે બધા આગળ આવી જાય છે. બરાબર છે. તો ધ્યાન આપીશું ઇન્ટ્રોગેટિવ. ચલો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યાની કે પ્રશ્ન વાક્ય. ચલો આપણે એની સ્ટ્રક્ચર લખીશું. તો સ્ટ્રક્ચર અહીંયા બેટા આપણે શું કરશું? એમિઝાર ને આપણે આગળ મૂકી દઈશું. પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. કઈ વિશેષ નથી. એમિઝાર આગળ આવી જાય કે સબ્જેક્ટ પછી V1 પ્લસ ING ઓબ્જેક્ટ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે બ્લેન્ક લઈ લઈશું. વધારે ખ્યાલ આવી જશે તમને. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ કાર્ટૂન નાઉ. આ રીતનું વાક્ય છે. બરાબર છે.
ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ કાર્ટૂન નાઉ. અહીંયા બેટા આપણને પરીક્ષામાં કૌંસમાં આપણને ડ્રો આપ્યું છે, બરાબર છે. ડ્રો એટલે દોરવું. તો તમે ધ્યાન રાખજો, અહીંયા આપણે જોવાનું છે સ્ટ્રક્ચર પ્રમાણે યુ પ્રમાણે શું આવશે, આર આવશે. અને અહીંયા ક્રિયાપદ કયું આપ્યું છે બેટા, આપણને ડ્રો આપ્યું છે. તો આપણે ડ્રો લઈશું અને એટલે સીધો આઈએનજી લાગશે. અહીંયા બેટા એક તમને નિયમ સમજાવું છું તમને કે સાહેબ તમે એવું કહેતા હતા કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય લાગે આઈએનજી. પણ આ બેટા અહીંયા અપવાદરૂપ છે. કેમ કે અહીંયા જુઓ તમે કે ડબલ્યુ આપ્યો છે છેલ્લે, બરાબર છે, આગળ એ સ્વર છે, છતાં પણ અહીંયા ડબલ્યુ પછી ફરીથી ડબલ્યુ લખાતો નથી. આ એક અપવાદરૂપ છે. નિયમ જેને લાગુ પડતો નથી તેવો કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ વસ્તુ હોય એને અપવાદ કહેવાય. તો અહીંયા બેટા અહીંયા સીધે સીધું આઈએનજી લાગે છે. ફોર એક્ઝામ્પલ આપણે બેટા તો પ્લે લઈએ, આપણે પ્લે એ સમજાવો, ખાલી ધ્યાન આપજો. પ્લે છે તો વાય વ્યંજન છે, એ સ્વર છે, છતાં પણ વાય ડબલ લખાતો નથી, અને સીધું આપણે આઈએનજી લાગી જાય છે. એ જ રીતે અહીંયા પણ નિયમ લાગુ પડી જાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો બેટા આપણે બીજું એક્ઝામ્પલ જઈશું. આપણે ખાલી જગ્યા પ્રવીણ સર ખાલી જગ્યા અસ ઇંગ્લિશ નાઉ. અહીં બેટા છે આપણને ટીચ આપ્યું છે. ખાલી જગ્યા પ્રવીણ સર ખાલી જગ્યા અસ ઇંગ્લિશ નાઉ. તો બેટા અહીંયા આપણે જોઈશું તો પ્રવીણ સર એક વ્યક્તિ છે, એ પ્રમાણે આપણે મૂકી દઈશું, ઇઝ મૂકીશું. ઇઝ પ્રવીણ સર, ટીચ મૂળ ક્રિયાપદ છે, લાગશે ને સીધો આઈએનજી. ટીચિંગ અસ ઇંગ્લિશ નાઉ. શું પ્રવીણ સર અત્યારે આપણને ઇંગ્લિશ ભણાવી રહ્યા છે? આવું એનું ટ્રાન્સલેશન થઈ શકે છે. ચલો બેટા હજી એક એક્ઝામ્પલ આપણે લઈશું. ખાલી જગ્યા નેહલ ખાલી જગ્યા નાવ. ખાલી જગ્યા નેહલ ખાલી જગ્યા નાવ. અહીંયા બેટા જોઈશું તો અહીં કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે બેટા, આપણને ડાન્સ આપ્યું છે. તો અહીંયા તમે જુઓ નેહલ એક વચન છે, માટે આપણે શું મૂકીશું બેટા, આપણે ઇઝ મૂકીશું. ડાન્સમાં જુઓ છેલ્લે ઈ છે તો એ દૂર કરવાનું છે, લાગે છે આઈએનજી લાગે છે. ઓકે, તો આ રીતે બેટા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખીશું. તો આપણે આનાથી નેક્સ્ટ ટોપિક ઉપર જવાનું છે. એમાં આપણે જોઈશું WH ક્વેશ્ચન. બેટા WH ક્વેશ્ચન એટલે શું? તો ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો કે WH ક્વેશ્ચન એટલે કે જેમાં W અને H આવી જાય છે તેવા બધા જ, બરાબર છે. એમાં આપણે ખાસ કરીને હું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું તો હુ છે, વોટ છે, વેર, વેન, વાય, which, બરાબર છે, વગેરે આ બધા જ છે. તો આ પ્રકારના જે WH ક્વેશ્ચન આપણે કહીશું, એ WH ક્વેશ્ચન આપણે પરીક્ષામાં કોઈ પણ એક સેન્ટેન્સ આપેલું હશે, એના નીચે આપણને અંડરલાઈન આપેલી હશે, તો આપણે એના ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે કે હુ એટલે કોણ, શાનો નિર્દેશ કરે છે, વ્યક્તિનો નિર્દેશ કરે છે. વોટ એટલે શું, વસ્તુનો નિર્દેશ કરે છે. વેર, ત્યાર પછી વેર એટલે ક્યાં, તો શું બતાવે છે બેટા, આપણને સ્થળ બતાવે છે. વેન એટલે ક્યારે, સમય બતાવે છે. વાય એટલે શા માટે, કારણ બતાવે છે. જ્યારે વિચ એટલે પસંદગી, કયું, કઈ, કયો, કોઈ પણ વસ્તુની પસંદગીનો આપણને અર્થ સૂચવે છે. તો બેટા હવે તો હું તમને ખાસ કહું છું કે WH ક્વેશ્ચન ની અંદર આપણે આ બધા WH ક્વેશ્ચન આપણે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન આવો પ્રશ્ન આપણને પૂછાશે, અને એમાં
આપણે આવતા લેક્ચરની અંદર હું તમને ફ્રેમિંગ ધ ક્વેશ્ચન કેવી રીતે કરી શકાય, WS ક્વેશ્ચન કેવી રીતે બનાવાય એના સ્ટ્રક્ચર પણ આપીશ અને એના ઉપરથી આપણે એક સેન્ટેન્સ લઈશું અને એમાંથી આપણે WS ક્વેશ્ચનના આધારે આપણે પ્રશ્ન બનાવતા આપણે શીખીશું. થેન્ક યુ.